Welcome, student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the previous lecture, we are discussed about unit number 2, subject business communication. In that, we will discuss the introduction for technology in communication. Unitનું નામ શું છે? Introduction for technology in communication, in which we will discuss the topic of ઇલેક્ટ્રોનિક્સ મોડ ફોર કોમ્યુનિકેશન, એટલે કે માહિતી સંચાર માટેના ઇલેક્ટ્રોનિક્સ સાધનો. તેમાં આપણે સેલફોન એટલે કે મોબાઈલ ફોન કે સેલફોન વિશેનો જે ફર્સ્ટ મોડ હતો એ આપણે કમ્પ્લીટ કર્યો હતો. નાવ ધ સેકન્ડ મોડ ઇઝ ફેક્સ. બીજો ઇલેક્ટ્રોનિક્સ મોડ છે કમ્યુનિકેશન એટલે કે માહિતી સંચાર માટેનો, એ છે ફેક્સ. નોર્મલી તમે બધાએ ફેક્સનું નામ છે સાંભળેલું હશે. ફેક્સ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે, એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક સાધન છે, જેમાં આપણે કોઈપણ જગ્યાએથી કોઈપણ ડોક્યુમેન્ટને એ ફેક્સ મશીનનો તમારી પાસે નંબર હોય તો એ ફેક્સ મશીન ઉપર તમે કોઈપણ જગ્યાએથી કોઈપણ ડોક્યુમેન્ટને ફેક્સ કરી શકો છો. ફેક્સ એટલે કે એક પ્રકારે ફોર એક્ઝામ્પલ આપણે મેલ કરીએ છીએ તો કોઈનું મેલ આઈડી હોય તો એમાં ડાયરેક્ટ આપણે મેલ કરવો હોય તો આપણે શું કરવું પડે, તો કે આપણું મેલ આઈડી તો હોવું જ જોઈએ, પણ સામેવાળા વ્યક્તિનું પણ મેલ આઈડી છે હોવું જોઈએ. તો સામેવાળા વ્યક્તિનું મેલ આઈડી હોય તો તમે તે મેલ આઈડી ઉપર તમારો કોઈ પણ મેસેજ ટાઈપ કરીને સેન્ડ કરી શકો છો. એટલે ઈમેલ એ રીતે કામ કરે છે, ફેક્સ પણ એવી જ રીતે કામ કરે છે. તમારી પાસે જે ફેક્સ મશીન હોય એ ફેક્સ મશીનનો એક પ્રોપર નંબર હોય છે. એવો જ ફેક્સ મશીનનો નંબર કોઈ અન્ય વ્યક્તિનો કે કોઈ અન્ય વ્યક્તિ કે જેને તમે ફેક્સ કરવા માગતા હો એનો જ ફેક્સ નંબર તમારી પાસે હોય તો તમે તેને ડાયરેક્ટ ફેક્સ કરીને ફેક્સ દ્વારા મેસેજ આપી શકો છો. સામેવાળો વ્યક્તિ એ ફેક્સ દ્વારા જે મેસેજ મળ્યો હોય તેની પ્રિન્ટ એ ફેક્સ મશીનમાંથી કરાવી શકે છે. તો જેવી રીતે ઈમેલ કામ કરે છે એવી રીતે જ્યારે ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ નહોતો કરવામાં આવતો ત્યારે ફેક્સ મશીન છે એ કોઈપણ મેસેજને પ્રિન્ટ આઉટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું. હવે આપણે એ ફેક્સ મશીનને તમારા કોમ્યુનિકેશનમાં કેવી રીતે યુઝ કરવામાં આવે છે એક ઇલેક્ટ્રોનિક સાધન તરીકે, ઇલેક્ટ્રોનિક મોડ્સ તરીકે, એ આપણે જોઈએ. ફેસીમેલ ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ફોર ટ્રાન્સમિશન ઓફ મેસેજ. ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એટલે શું? તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક સાધન છે. ફેક્સ મશીન છે ઇલેક્ટ્રોનિક સાધન છે ફોર ટ્રાન્સમિશન ઓફ મેસેજ, મેસેજની આપ-લે કરવા માટે. Most organizations have a fax machine through which they can transmit the message almost instantly. Most of the organization એટલે કે મોટાભાગના સંચાલન કે મોટાભાગના ઓર્ગેનાઇઝેશનમાં, મોટાભાગની સંસ્થાઓમાં have a fax machine, દરેક સંસ્થાઓની પાસે ફેક્સ મશીન હોય છે through which they can transmit the message almost instantly. એટલે કે જેના દ્વારા they can transmit the message એટલે કે તેઓ મેસેજની તરત આપલે કરી શકે છે. ઇન્સ્ટન્ટલી એટલે શું થાય? તરત. ટેલિપ્રિન્ટર કેન હેન્ડલ ઓનલી ધ મેટર વિચ કેન બી ધ સબ્જેક્ટ ઓફ ઓરિજિનલ ટાઈપિંગ ઓન ધ મશીન. ટેલિપ્રિન્ટર મીન્સ શું કહે છે કે ટેલિપ્રિન્ટર એક પ્રકારનું એવું પ્રિન્ટર છે કે જેમાં કેન હેન્ડલ ઓનલી ધ મેટર વિચ કેન સબ્જેક્ટ ઓફ ઓરિજિનલ ટાઈપિંગ ઓન મશીન. ટેલિપ્રિન્ટર છે એ માત્ર ઓરિજિનલ મશીનમાં ટાઈપિંગ કરવા માટે જ ઉપયોગમાં આવે છે. મતલબ કે તમારે જે કોઈ પણ મેસેજ મોકલવો હોય એ મેસેજ માત્ર ને માત્ર ટાઈપિંગ માટે ઉપયોગી થાય છે. ટેલિપ્રિન્ટર ધે કેન નોટ યુઝ ફોર ટ્રાન્સમિટિંગ ધ મેસેજ એટલે કે તે મેસેજની આપ-લે કરવા માટે ઉપયોગમાં આવતું નથી. ટેલિપ્રિન્ટર ઇઝ ઓનલી યુઝડ ફોર ટાઈપિંગ અ મેસેજ or that teleprinter is a device which is used for typing the message. એટલે કે ટેલિપ્રિન્ટર એક માત્ર એવું સાધન છે કે જેમાં તમે મેસેજને ટાઈપ કરી શકો છો. યુ કેન નોટ ટ્રાન્સમિટ ધ મેસેજ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. એટલે કે તમે એક સ્થળેથી બીજા સ્થળે ટેલિપ્રિન્ટર દ્વારા મેસેજની આપ-લે કરી શકતા નથી. ઇટ કેન નોટ ડીલ વિથ ધ મેટર વિચ ઇઝ પ્રિન્ટેડ ઓર ઓલરેડી ટાઈપ્ડ. neither can it transmitted or received, photographed or diagram or handwriting matters. It cannot deals with the matter એટલે કે તે બીજી અન્ય બાબતો સાથે પણ સંબંધ ધરાવતું નથી. which is printed or already typed એટલે કે ટેલિપ્રિન્ટરમાં જો કોઈ પણ વસ્તુ તમે પ્રિન્ટ કરી નાખી હોય કે ઓલરેડી ટાઈપ કરી નાખી હોય અથવા તો they cannot transmit over
ટ્રાન્સમિટ ઓર રિસીવ ધ ફોટોગ્રાફ્સ એન્ડ ડાયાગ્રામ, એટલે કે જે કાંઈ પણ ફોટોગ્રાફ કે ડાયાગ્રામ તમે પ્રિન્ટ કર્યા હોય, જે કાંઈ પણ ફોટોગ્રાફ કે ડાયાગ્રામ તમે બનાવ્યા હોય, કે તમે તમારું હેન્ડરાઇટિંગવાળી જે કોઈ પણ પ્રિન્ટ હોય, લખેલું લખાણ હોય, એને તમે ટ્રાન્સમિટ કરવા માગતા હો તો ટેલિપ્રિન્ટર છે એ આ બધી ફેસિલિટી આપતું નથી. મીન્સ કે ટેલિપ્રિન્ટર ઇઝ ઓનલી યુઝ ફોર ટાઈપિંગ પર્પઝ, એટલે કે તે માત્ર ટાઈપ કરવાના પર્પઝ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાંથી તમે તમારી વસ્તુ જે ઓલરેડી પ્રિન્ટેડ છે, કોઈ પણ પેપર કે કોઈ પણ મેસેજ કે જે ઓલરેડી પ્રિન્ટેડ છે, નાઇધર ઇટ કેન ટ્રાન્સમિટ ઓર રિસીવ ફોટોગ્રાફ્સ ઓર ડાયાગ્રામ, એ ફોટોગ્રાફ કે ડાયાગ્રામને પણ ટ્રાન્સમિટ કરતું નથી, અથવા તો હેન્ડરાઇટિંગ રિટર્ન હોય, હેન્ડરાઇટિંગ લખાણ હોય, એને પણ એ ટ્રાન્સમિટ કરતું નથી. બટ ધ ફેક્સ ઓર ફેસીમેલ ટ્રાન્સમિશન સિસ્ટમ હેવ ઓવરકમ ધીસ પ્રોબ્લેમ. પણ ફેક્સ મશીન કે ફેસીમેલે ટ્રાન્સમિટિંગ સિસ્ટમ એટલે કે આપલે કરવાની જે પદ્ધતિ છે એમાં આ બધા અપવાદોને શું કર્યા છે, આ બધા પ્રોબ્લેમને સોલ્વ કર્યા છે. મીન્સ કે બટ ધ ફેસીમેલ ઓર ફેક્સ મશીન ફેક્સ ટ્રાન્સમિશન સિસ્ટમ હેઝ ઓવરકમ ધીસ પ્રોબ્લેમ, એટલે કે આ બધા પ્રોબ્લેમમાંથી તમને એણે મુક્ત કર્યા છે. કેવા તો કે ભાઈ હેન્ડ રિટન ટાઈપિંગ હોય, કે તમારું ઓલરેડી ટાઈપ થયેલું હોય, કે ફોટોગ્રાફ હોય, કે ડાયાગ્રામવાળું લખાણ હોય, તો એમાં ફેસીમેલ દ્વારા તમે ગમે તે વસ્તુ છે એ તમે મેલ કરી શકો છો. The fax machine is very useful for transmitting visual material such as a photograph, diagram, charts, illustrations, and copies of artwork, visuals, or along with a written material. એટલે કે ફેક્સ મશીન દ્વારા તમે આ બધી જ વસ્તુઓનું ટ્રાન્સમિટિંગ મતલબ કે આપલે કે મેસેજને ફોરવર્ડ કરી શકો છો થ્રુ ધ પ્રિન્ટિંગ, એટલે કે એક પ્રકારનું હાર્ડ કોપી એટલે કે એક પેપર ઉપર તમે આ બધી વસ્તુ છે એ ફેક્સ મેલમાં મેલ કરી શકો છો. ફેક્સ મશીન ઇઝ યુઝફુલ ફોર ટ્રાન્સમિટિંગ વિઝ્યુઅલ મટીરિયલ. વિઝ્યુઅલ એટલે કે જેને તમે જોઈ શકો, જેને તમે અડી શકો. વિઝ્યુઅલ મટીરિયલ્સ એટલે કે જેને જોઈ શકાય ને અડી શકાય એવી રીતે તમે ફોટોગ્રાફ છે, ડાયાગ્રામ્સ એટલે કે આકૃતિઓ છે, ચાર્ટ્સ છે, ઇલોસ્ટ્રેશન્સ ઓર કોપી ઓફ આર્ટ વિઝ્યુઅલ એટલે કે તમારું કોઈ ચિત્ર છે, એ બધી જ વસ્તુઓને તમે ફેક્સ દ્વારા મેસેજ કે ફેસીમેલ દ્વારા મોકલી શકો છો હાર્ડ કોપીમાં. ઇન 1964 Xerox Corporation introduced what many considered to be the first commercial version of the modern fax machine. એટલે કે 1964માં ઝેરોક્સ કોર્પોરેશન દ્વારા ઇન્ટ્રોડ્યુસ એટલે કે બહાર પાડવામાં અથવા તો પહેલી વખત એનું કહેવાય ને કે ભાઈ એની રચના કરવામાં આવી. વોટ વોઝ મેની કન્સિડરેશન ટુ બી ધ ફર્સ્ટ કમર્શિયલ વર્ઝન ઓફ મોડર્ન ફેક્સ મશીન, એટલે કે ઝેરોક્સ કોર્પોરેશન 1964 દ્વારા સૌ પ્રથમ વખત કમર્શિયલ વર્ઝન ઓફ ફેક્સ મશીન એટલે કે વ્યવહારિક, કમર્શિયલ એટલે શું થાય, વ્યવહારિક થાય, વાણિજ્યને રિલેટેડ થાય. તો કમર્શિયલ વર્ઝનનું ફેક્સ મશીન છે એ ઝેરોક્સ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ 1964માં રજૂ કરવામાં આવ્યું. અંડર ધ નેમ LDX લોંગ ડિસ્ટન્સ ઝેરોક્સ કોપી, જેને સેના નામ દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, સેના નામ દ્વારા એને સૌ પ્રથમ વખત બહાર પાડવામાં આવ્યું, તો કે LDX એટલે કે લોંગ ડિસ્ટન્સ ઝેરોક્સ કોપી. બરાબર. In 1966, Xerox introduced a similar or more convenient model that could be connected to any standard telephone line. મીન્સ કે 1966માં ઝેરોક્સ કોર્પોરેશન દ્વારા એની જેવું જ સિમિલર એટલે શું, સરખું, અને મોર કન્વિનિયન્ટ એટલે કે વધારે સગવડતાવાળું મોડલ છે ફેક્સ મશીનનું એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, વિચ કેન બી કનેક્ટેડ બાય સ્ટાન્ડર્ડ ટેલિફોન લાઇન, એટલે કે જેને તમે ટેલિફોન લાઇન દ્વારા કનેક્ટ કરી શકો. સ્ટાન્ડર્ડ ટેલિફોન લાઇન જે વર્તમાન મોડર્ન આધુનિક ટેલિફોન લાઇન હોય એના દ્વારા કનેક્ટ કરી શકો એવું મોર સિમિલર એટલે કે ફેક્સ મશીન જેવું જ બધાની સગવડતાને વધારે એવું ફેક્સ મશીન છે એ 1966માં કે જે ટેલિફોન લાઇનને તમે જોડી શકો એવું ફેક્સ મશીન છે એ બહાર પાડવામાં આવ્યું. બાય ધ late 1970s, many companies around the world entered the fax market. અને એટલે કે એટલે કે 1970 પછી મેની કંપનીઝ એટલે કે ઘણી બધી કંપનીઓ
અરાઉન્ડ ધ વર્લ્ડ એન્ટર્ડ ઇન ધ ફેક્સ માર્કેટ, એટલે કે ફેક્સ માર્કેટમાં ફેક્સ માટે નવી ટેકનોલોજીઓ, ફેક્સ માટે નવી શોધો કરવા માટે 1970 પછી ઘણી બધી કંપનીઓ છે એ બજારમાં આવી. ઇન ધ લેટર યર મેની કંપનીઝ ઇન્ટ્રોડ્યુસ હાઇબ્રિડ મશીન ધેટ કોપી, સ્કેન એન્ડ ફેક્સ. ઇન લેટર યર એટલે કે એની પછી ઘણી બધી કંપનીઓએ પોતપોતાની રીતે હાઇબ્રિડ મશીન એટલે કે નવી ટેકનોલોજીના મશીન, હાઇબ્રિડ છે એક પ્રકારનું, ફેક્સનું એક પ્રકારનું વર્ઝન છે. જેમ આપણે ફોનમાં અલગ અલગ વર્ઝન હોય છે કે કોમ્પ્યુટરમાં અલગ અલગ વર્ઝન હોય છે, કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક માટે અલગ અલગ વર્ઝન હોય છે, એવી રીતે ફેક્સ મશીનનું પણ હાઇબ્રિડ વર્ઝન હોય છે. તો ઇન ધ લેટર યર્સ એટલે કે એના પછીના વર્ષો પછી ઘણી બધી કંપનીઓએ નવા હાઇબ્રિડ હાઇબ્રિડ ટેકનોલોજીના ફેક્સ મશીન છે એ ઇન્ટ્રોડ્યુસ કર્યા, એ લાવ્યા. ધેટ કોપી, સ્કેન એન્ડ ફેક્સ, જે તમારા ડોક્યુમેન્ટનું, તમારા કમ્યુનિકેશન માટે જરૂરી મેસેજનું કોપી કરે, સ્કેન કરે અને ફેક્સ કરે. There are a popular Japanese fax brand like Konak, Sharp, Ricoh, Brother, Panasonic, etc. આ બધી છે એ શું છે? ફેક્સ મશીનની બ્રાન્ડ છે. કે આ બધી બ્રાન્ડના ફેક્સ મશીન છે લેટર 1970 પછી છે એ બજારમાં આવ્યા. જેપનીઝ ટેકનોલોજીસ છે લાઈક કેનોન, જેને આપણે લોકો કેનોન તરીકે ઓળખીએ છીએ, કેનોન, શાર્પ, રિચો, બ્રોધર અને પેનાસોનિક, આ બધી કંપની છે જેના ફેક્સ મશીન અત્યારે આવે છે. There are a popular American fax manufacturing brand like Highvolt, Pact, HP, Lexmark and Xerox. અમેરિકન કંપનીઝ છે જે લોકો પણ ફેક્સ મશીન પ્રોવાઈડ કરે છે. કઈ છે તો કે આપણે બધા જાણીએ છીએ, HP છે, હોલેટ છે, લેક્સમાર્ક છે, આ બધી છે એ ફેક્સ મશીનની અલગ અલગ કંપનીઓ છે. Fax is capable of transmitting and receiving written message very quickly. ફેક્સ મશીન છે શું કરે છે? ટ્રાન્સમિટિંગ એટલે કે આપલે કરવી, રિસીવિંગ અથવા તો મેળવવું, રિટર્ન મેસેજ વેરી ક્વિકલી, લખેલું લખાણ છે એને ઝડપથી મોકલવા માટે ફેક્સ મશીન છે ઉપયોગી છે. ઇવન ટાઈપ્ડ મેટર કેન બી ટ્રાન્સમિટેડ મોર એફિશિયન્ટલી થ્રુ ધ ફેક્સ મશીન ધેન થ્રુ ધ ટેલિપ્રિન્ટર. શું કહે છે કે ઇવન ટાઈપ્ડ મેટર એટલે કે તમે તમારું હાથે લખેલું લખાણ હોય કે ટાઈપ કરેલું લખાણ હોય, ઇટ કેન બી ટ્રાન્સમિટેડ, એની પણ તમે આપલી કરી શકો છો મોર ઇફેક્ટિવલી એટલે કે ઝડપથી, ધેન ધ ફેક્સ મશીન થ્રુ ધ ફેક્સ મશીન ધેન ધ ટેલિપ્રિન્ટર સીન્સ. એટલે કે પહેલાં ટેલિપ્રિન્ટર જે કામ નહોતું કરી શકતું, ટેલિપ્રિન્ટર દ્વારા છે એ ટાઈપ કે તમારા સાથે લખાયેલું લખાણ હોય એ ટ્રાન્સમિટ નહોતું થતું, એ ફેક્સ મશીન દ્વારા અત્યારે ઇઝીલી, ક્વિકલી, ઝડપથી થઈ જાય છે. સિન્સ ફોર્મર કમ્પ્લીટલી ડઝ away with the element of checking for a error eventually incorporated during transmittal of the matter. પહેલાંના સમયમાં જે કમ્પ્લીટલી કહેવાય ને કે નહોતું થઈ શકતું, શેના દ્વારા? ટેલિપ્રિન્ટર દ્વારા. એ કાર્ય છે અત્યારે ફેક્સ મશીન દ્વારા ક્વિકલી, ઇફેક્ટિવલી, ઝડપથી થાય છે. નાવ ઇન ફેક્સ મશીન એ 21st સેન્ચુરી એટલે કે અત્યારના સમયમાં ફેક્સ મશીન છે એ કેવું મોડર્ન થઈ ગયું છે, મતલબ કે ઘણું બધું એમાં નવીન ટેકનોલોજી છે એ આવી છે. એમાં ખાસ કરીને 21st સેન્ચુરીમાં આપણે લોકો ઇન્ટરનેટ ફેક્સનો ઉપયોગ વધારે કરીએ છીએ. મીન્સ કે વી આર ટ્રાન્સમિટિંગ ધ મેસેજ થ્રુ ધ યુઝ ઓફ ઇન્ટરનેટ ફેસિલિટી. આપણે અત્યારના સમયમાં શું કરીએ છીએ? અત્યારના સમયમાં આપણે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફેક્સ મશીન છે એનો ઉપયોગ કરીએ છીએ. One popular alternative to traditional fax machine is to subscribe to an internet fax service. અત્યારના સમયમાં આપણે જોઈએ તો પ્રાચીન સમયમાં એટલે કે ટ્રેડિશનલ એટલે શું થાય? પ્રાચીન કે પૌરાણિક કે રૂઢિગત સમયમાં. In a one popular alternative to traditional fax machine is to be subscribed to an internet fax service. In a current situation, we are using the fax machine through the internet service. એટલે કે આપણે અત્યારના સમયમાં ઇન્ટરનેટ સર્વિસ દ્વારા ફેક્સ મશીનનો યુઝ કરીએ છીએ, જે પ્રાચીન સમયમાં આપણે નહોતા કરી શકતા. which allows users to send or receive a fax from their personal computer using an existing email account. આપણે લોકો, મેં તમને હમણાં કીધું કે જેમ ઈમેલ અત્યારે આપણે કરીએ છીએ એમ ફેક્સ મશીન પહેલાં એવી રીતે હતું. બટ now we are in a 21st century, we are using the internet services. એટલે કે આપણે ઇન્ટરનેટ સર્વિસનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. we are using very high
બરાબર. આપણે ઘણી ઊંચી કક્ષામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો અત્યારે ઉપયોગ કરીએ છીએ. સો નાવ ઇન્ટરનેટ ટેકનોલોજી એટલે કે ઈમેલ છે એને સ્થાન લઈ લીધું છે ફેક્સનું, which allows user to send or receive fax from their personal computer. એટલે કે જે યુઝર જે લોકો ફેક્સનો યુઝ કરે છે એ લોકોને સેન્ડ અને રિસીવ ધ ફેક્સ ફ્રોમ ધેર પર્સનલ કોમ્પ્યુટર, એટલે કે પર્સનલ કોમ્પ્યુટર ઉપર તમે થ્રુ ધ મેલ આઈડી ઈમેલ અકાઉન્ટ દ્વારા તમે ફેક્સ છે એ મેળવી શકો છો. નો સોફ્ટવેર, ફેક્સ સર્વર ઓર ફેક્સ મશીન ઇઝ નીડેડ. એટલે કે અત્યારના સમયમાં કોઈ પ્રકારના સોફ્ટવેરની જરૂર નથી, કોઈ પ્રકારના ફેક્સ સર્વરની જરૂર નથી અને કોઈ પ્રકારના ફેક્સ મશીનની પણ જરૂર નથી. ફેક્સીસ આર રિસીવ્ડ એઝ અટેચ્ડ TIFF મતલબ કે ટેગ્ડ ઇમેજ ફાઇલ ફોર્મેટ ઓર PDF ફાઇલ. એટલે કે ફેક્સ મશીન દ્વારા ફેક્સ આર રિસીવ્ડ એઝ અટેચ્ડ એટલે કે આપણે કોમ્પ્યુટરમાં મેલ દ્વારા જો આપણે ફેક્સ મેળવતા હોઈએ તો એ આપણને કાં તો ઇમેજ ફાઇલના ફોર્મેટમાં મળે છે અને કાં તો આપણને PDF ફોર્મેટમાં મળે છે. ફેક્સ કેન બી સેન્ટ ઓર retrieved from anywhere at any time that a user can get internet access. ફેક્સ કેન બી સેન્ટ ઓર રિસીવ્ડ એટલે કે ફેક્સ તમે કોઈ પણ જગ્યાએ મોકલી શકો છો અથવા તો ફેક્સ તમે અત્યારે ઇન્ટરનેટ ફેક્સ દ્વારા કોઈ પણ જગ્યાએ મેળવી શકો છો થ્રુ એનીવેર એટ એની ટાઈમ, કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે વેન યુઝર કેન ગેટ એસેસ ઇન્ટરનેટ, જ્યારે ઇન્ટરનેટ સર્વિસીસ યુઝર એટલે કે ઇન્ટરનેટ ફેક્સ વાપરનારની ઇન્ટરનેટ ફેસિલિટી શરૂ હોય ત્યારે તમે ફેક્સ છે કોઈ પણ જગ્યાએ મેળવી શકો છો કે કોઈને ગમે તે જગ્યાએ ગમે ત્યાંથી ફેક્સ કરી શકો છો. વિચ વિથ ધ ઇન્ક્રીઝિંગ પોપ્યુલારિટી ઓફ મોબાઈલ ફોન એટલે કે મોબાઈલ ફોનની જેટલી પ્રખ્યાતિ અત્યારે વધતી ગઈ છે, અત્યારે મોબાઈલ ફોનના યુઝ છે વધતો ગયો છે, વર્ચ્યુઅલ ફેક્સ મશીન કેન નાવ બી ડાઉનલોડેડ એઝ એન એપ્લિકેશન ફોર એન એન્ડ્રોઈડ. એટલે કે તમે કોઈ પણ એન્ડ્રોઈડ ફોનમાં કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ ફેક્સ મશીનનો યુઝ કરી શકો છો કે ઇન્ટરનેટ ફેક્સનો યુઝ કરી શકો છો. ધીસ એપ્લિકેશન મેક અસ ઓફ અ ફોન્સ ઇન્ટરનેટ કેમેરા ટુ સ્કેન અ ફેક્સ ડોક્યુમેન્ટ ફોર અપલોડ ઓર they can import from various good services. મતલબ કેમ કહે છે કે the application make the use of the phone internal camera એટલે કે તમે કોઈ પણ એપ્લિકેશનમાં ઇન્ટરનેટ અથવા તો કેમેરા દ્વારા તમારા કોઈ પણ ડોક્યુમેન્ટને સ્કેન કરી શકો છો, કોઈ પણ ડોક્યુમેન્ટને સ્કેન કરી અપલોડ કરીને ફેક્સ કરી શકો છો. There are a popular mobile Android application like a fax file, mobile fax, iFax, eFax, phone fax, fax plus, FC fax, myfax app etc. તો કે આ બધા ફેક્સ માટેના એન્ડ્રોઈડમાં આવતા એપ્લિકેશન છે, મતલબ કે એપ છે. કયા એપ છે તો કે ભાઈ ફેક્સ ફાઇલ છે, મોબાઈલ ફેક્સ ફાઇલ છે, આઈફેક્સ છે, ઈફેક્સ છે, ફોન ફેક્સ છે, ફેક્સ પ્લસ છે. આ બધા શું છે તો કે ભાઈ આ બધી મોબાઈલ એપ્લિકેશન યુ કેન યુઝ ઇન યોર મોબાઈલ ફોન, ડાઉનલોડ ધ એપ્લિકેશન એન્ડ યુ કેન ડૂ ધ ફેક્સ મેલ ઓર ઇન્ટરનેટ મેલ ટુ એની પર્સન. તમે આ બધી એપ્લિકેશનને તમારા ફોનમાં ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરીને તમે કોઈ પણ વ્યક્તિને એના ઇન્ટરનેટ ફેક્સ કરી શકો છો. ફેક્સનું એક ફોર્મેટ હોય છે એટલે કે કયા ફોર્મેટમાં ફેક્સ છે એ લખવામાં આવે છે. ફર્સ્ટ હોય છે રિસીવર્સ નેમ, એડ્રેસ એન્ડ ફેક્સ નંબર. રિસીવર એટલે શું થાય? મેળવનાર મેસેજ મેળવનાર વ્યક્તિ. મેસેજ મેળવનાર વ્યક્તિ ધેટ ઇઝ રિસીવર્સ. એટલે કે રિસીવરનું નામ, રિસીવરનું સરનામું અને ફેક્સ નંબર સૌથી પહેલાં હોય છે. સેન્ડર્સ નેમ, એડ્રેસ એટલે કે સેન્ડર એટલે કોણ થાય? મેસેજ મોકલનાર. મેસેજ મોકલનારનું નામ, એડ્રેસ, ફેક્સ અને ટેલિફોન નંબર. મેસેજ મોકલનાર વ્યક્તિનું નામ, તેનું સરનામું, તેનો ફેક્સ નંબર અને તેનો ટેલિફોન નંબર. પછી ડેટ હોય છે. પછી છે નંબર ઓફ પેજીસ, તમે કેટલા પેજીસમાં ફેક્સ છે એ મોકલો છો. એ એક પ્રકારનું આવું ફોર્મેટ ફેક્સ કરવા માટેનું હોય છે, જેમાં ફર્સ્ટ પેજ ઉપર આવી બધી ડિટેલ છે લખવામાં આવે છે. એની અંદર તમારા પ્રિન્ટેડ ડોક્યુમેન્ટ હોય એ પછી મોકલવામાં આવે છે. અ ટિપિકલ ટ્રાન્સમિશન શીટ એટલે કે જે એનું કોઈ પણ કંપનીને જ્યારે તમે ફેક્સ લખતા હો ત્યારે એની ઉપર જે કવર હોય છે એમાં કેવી રીતે બધી માહિતી છે એ લખવામાં આવતી હોય છે.
પહેલાં તો ફેક્સ કવર શીટ 2 એટલે કે જે કોઈ પણ પહેલાં 2 આવે છે, પછી જે કોઈ પણ કંપનીનું નામ, એનું ટાઇટલ, એનો ફેક્સ નંબર, ટોટલ કેટલા પેજીસ છે તમારા ફેક્સમાં એ તમારે અહીંયા લખવાના છે. ફ્રોમ એટલે કે આપણે રિસીવર મોકલનાર જે હોય એ ફ્રોમ, એનું ટાઇટલ મતલબ કે રિસીવરનું પોતાનું નામ હોય તો નામ, અથવા તો કંપનીના નામે મોકલતા હોય તો કંપનીનું નામ, એનો ફેક્સ નંબર, એનો ફોન નંબર અને એની ડેટ. આવી રીતે એક પ્રકારનું ફેક્સ છે એ ટિપિકલી ફેક્સ શીટ છે આવા પ્રકારની હોય છે. સો ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ફેક્સ મોડ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ મોડ ઓફ કોમ્યુનિકેશન. એમાં આપણે ફેક્સ જોયું. In the next lecture we will discuss about the advantages and disadvantages of fax machine. So today આપણે આજે આટલું છે એ ફેક્સ મશીનમાં રાખીએ છીએ. થેન્ક યુ.